નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર નવા મહિનાથી થતા મોટા ફેરફાર। 19મા હપ્તાની ફાઇનલ તારીખ થઈ ગઈ છે જાહેર। મોદી સરકારની સૌથી મોટી ભેટ ખેડૂતોના દેવા માફ થશે। બેંક, લાયસન્સ, વીજળી, લાખો લોકો માટે મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। વાહન ચાલકો ધ્યાન આપે। ઈ-કેવાયસી અને શિષ્યવૃત્તિને લઈને મહત્વપૂર્ણ સમાચાર। વાવાઝોડું, માવઠું અને ઠંડીને લઈને અંબાલાલ પટેલની નવી આગાહી। હવે મહિલાઓને મળશે 15,000 રૂપિયાની સહાય। આધાર કાર્ડની નવી અપડેટ, નવો નિયમ। પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલાં 1લી તારીખથી થતા 5 મોટા ફેરફાર ઉપર નજર કરી લઈએ તો જેમની અંદર સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને મહત્વપૂર્ણ ફેરફાર થશે કે દાદા દાદીના નામે જે વ્યક્તિએ ખાતું ખોલાવ્યું હશે એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે। 1લી જાન્યુઆરીથી માતા પિતાના નામે જ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું છે એ ખોલાવી શકાશે અને જૂના ખાતા છે એ પણ વાલીના નામે ટ્રાન્સફર કરવામાં આવશે। તો સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને 1લી તારીખથી જ મોટા ફેરફાર થશે। ત્યાર પછી આગળ જોઈએ તો સિમ કાર્ડને લઈને ટ્રાઈએ છે એ પોતાના નિયમની અંદર ફેરફાર કરવા જઈ રહી છે। 1લી જાન્યુઆરી 2025થી ટ્રાય 4G 5G નેટવર્કની ગુણવત્તા સુધારવા માટે કેટલાક ફેરફારો છે મિત્રો કરવા જઈ રહી છે। જે અંતર્ગત જીઓ, એરટેલ, BSNL અથવા તો બીજી કોઈ કંપનીનું તમે સિમ કાર્ડ વાપરો છો તો તમારી ઉપર અસર થઈ શકે છે। દરેક વ્યક્તિએ સિમ કાર્ડ વાપરનાર વ્યક્તિ છે એ ટ્રાયના નિયમ છે એમનો સ્વીકાર કરવો પડશે। જે વ્યક્તિ નિયમનું ઉલ્લંઘન કરે છે એમને દંડ ફટકારવામાં આવશે। નવા નિયમો અંતર્ગત URL અથવા તો એપની લિંક હશે એમની માટે ચોક્કસ SMSના વિતરણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે। તો ટ્રાયના નિયમ છે એ પણ 1લી તારીખથી જ ફરી જશે। ત્યાર પછી આગળ જોઈએ તો LPG ગેસ સિલિન્ડરના ભાવની અંદર 1લી તારીખથી જ ફેરફાર થશે। LPG ગેસ સિલિન્ડરના ભાવ છે એ દર મહિને બદલાતા હોય છે પરંતુ આ મહિને ભાવ ઘટવાના અહેવાલો મળી રહ્યા છે। તમારું પંજાબ નેશનલ બેંકની અંદર સેવિંગ ખાતું છે એમની અંદર પણ કેટલાક ફેરફારો થવાના છે। 1લી તારીખે એક વિડીયો બનાવી અને માહિતી તમને આપી દઈ નવા ગેસ સિલિન્ડરના ભાવ અને પંજાબ નેશનલ બેંકના નવા નિયમોને લઈને। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર। ખેડૂતોને હવે ગેરંટી વિના મળશે લોન। નવા વર્ષમાં ખેડૂતોના હિતમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। મળતી માહિતી અનુસાર ખેડૂતોને 1લી જાન્યુઆરી 2025થી લોન મેળવવા માટે રાહત મળી શકે છે। જેમાં વર્ષના પ્રથમ દિવસથી RBIએ ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના 2 લાખ રૂપિયા સુધીની લોન આપે એવી જાહેરાત કરી છે। તાજેતરમાં RBIએ ખેડૂતો માટે ગેરંટી વિના લોનની મર્યાદા વધારવાની જાહેરાત કરી છે જેના કારણે હવે ખેડૂતોને 1,60,000 રૂપિયા નહીં પરંતુ 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ મિત્રો મળવા પાત્ર રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર। દેવા માફી અંગે મોટા સમાચાર। ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે। ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે। મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક એટલે કે મહિનાની આવક ખૂબ જ ઓછી છે। કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે। ગુજરાતના ખેડૂતોની આવક છે મિત્રો ભારત દેશની અંદર 11મા ક્રમે આવે છે। સાઈડમાં તમે ફોટો જોઈ શકો છો। અન્ય રાજ્યોની આવક તમે જોઈ શકો છો। ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 રૂપિયા છે જ્યારે પંજાબ, હરિયાણા, મેઘાલયના ખેડૂતોની માસિક આવક 25,000 રૂપિયા કે તેથી વધારે છે। જ્યારે ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે। ગુજરાતના મોટા ભાગના ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયાનું દેવું છે। સાથે સાથે મિત્રો, જો આપણે વધુ માહિતી મેળવી તો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે, આવક વધી શકે છે। આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે। જ્યારે મિત્રો તેલંગાણા, તામિલનાડુ તેમજ
ખાસ કરીને મિત્રો અન્ય રાજ્યો છે એ રાજ્યોના ખેડૂતોની લોન છે અત્યારે એટલે કે દેવા છે ખેડૂતોને એ માફ કરી દેવામાં આવ્યા છે. તો મિત્રો તમારું શું કહેવું છે? ગુજરાતના પણ ખેડૂતો છે એમનું દેવું છે લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતોને ગુજરાત સરકારની મોટી ભેટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ સિઝનના પાકની ખેતી માટે ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે નર્મદાનું પાણી ફાળવવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ સિઝનના પાકોની વાવણી માટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખેડૂતોને પૂરક સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે નર્મદાના કુલ 30,504 MCFT છે એ મિત્રો ફાળવવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને વાહન ચાલકો થઈ જાજો સાવધાન. જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હો તો થઈ જાઓ સાવધાન, કારણ કે મિત્રો ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો ઉપર નજર રાખશે. તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ એ પણ મળી શકે છે. તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું મુખ્ય કારણ અત્યારે સૂત્રો પાસેથી મળી રહ્યું છે. આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના વાહનોના ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરે છે. સાથે સાથે મિત્રો મળતી માહિતી અનુસાર રસ્તાઓ પર 305 મિલિયન જેટલા વાહનો છે, જેમાંથી 16.5 કરોડ વાહનોનો વીમો નથી. શું છે નવો કાયદો? મોટર વ્હીકલ અધિનિયમ 2019 મુજબ વીમા પોલિસી વિના વાહન ચલાવવું તે ગેરકાયદેસર છે. આવા કિસ્સામાં પ્રથમ વખત વાહન ચાલકને 2,000 રૂપિયા અથવા તો 3,000 રૂપિયા સુધીની જેલ થઈ શકે છે. ખાસ કરીને મિત્રો બીજા ગુના માટે તેના પછી વીમા પોલિસી વિનાનું ડ્રાઇવિંગ છે એ મિત્રો કરતા હશો તો 4,000 રૂપિયાનો દંડ અને ખાસ કરીને મિત્રો 3 મહિનાની જેલ છે થઈ શકે છે. તો આ તમામ વાહન ચાલકો માટે આ નિયમ છે એ સમાન જ રહેશે. તો વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. 2,000 રૂપિયાનો હપ્તો ખેડૂતોને નહીં મળે અને 19મો હપ્તો ક્યારે મળશે એ અત્યારે હાલ મહત્વપૂર્ણ ટોપિક એટલે કે સમાચાર સાબિત થઈ રહ્યા છે. ભારત સરકારે શરૂઆતની અત્યાર સુધીમાં હાલ 18 હપ્તા છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. રૂપિયા 3.46 લાખ કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે. સરકારે એક પ્રશ્નના જવાબમાં હાલ જણાવ્યું છે કે આવકવેરો ચૂકવનારા ઉચ્ચ આવક જૂથ સરકારી કર્મચારીઓ વગેરેને કારણોસર સાથે અયોગ્ય હોય એવા ખેડૂતો પાસેથી સંબંધિત રાજ્ય સરકારો દ્વારા દેશભરમાં અયોગ્ય લાભાર્થીઓ પાસેથી અત્યાર સુધીમાં કુલ 335 કરોડ રૂપિયા છે એ વસૂલ કરવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર પીએમ કિસાન યોજનાના 19મા હપ્તાની રકમ છે ફેબ્રુઆરી 2025ના પહેલા સપ્તાહની અંદર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. મિત્રો ત્યાર પછીના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો ભર શિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠું પણ થયું છે. ત્યારે આ બધા વચ્ચે આગામી દિવસોમાં હવામાન અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હજુ પણ 2 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે તેવી આગાહી વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડી શકે છે, વરસાદ પડી શકે છે તેવી સંભાવના જોવા મળી રહી છે. આગામી 2 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છૂટા છવાયેલા વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હાલ મિત્રો વરસાદ છે એ જોર વધારશે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી અત્યારે હાલ જે આગાહી છે અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સોલાર પંપ લગાવવા માટે 90% સબસિડી મળશે. ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેડૂતોના ખેતરમાં જ સોલાર પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે. પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોના ખેતરમાં જ સોલાર પંપ સેટ લગાડવામાં આવશે, જેથી તે ખેડૂતો પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે. વાત છે કે તે કયા ખેડૂતો હશે જેને રાજ્ય સરકાર દ્વારા અને હાલ મિત્રો ખેડૂત
સોલાર એનર્જી પંપ સેટ સ્થાપિત કરવા માટે 40% અથવા તો 60% સુધીની સબસિડી આપવામાં આવે છે. સરકારની આ સુવિધા ફાસ્ટ સર્વિસના હોવાના કારણે જ અત્યારે હાલ મિત્રો આર્થિક રીતે નબળા વર્ગના જે ખેડૂત મિત્રો છે એ અરજી નોંધાવી શકે છે. તેમજ આ ખેડૂતો છે એ PM કુસુમ યોજના માટે પણ અરજી કરી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો થયા હેરાન પરેશાન. ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હાલ 0%ના વ્યાજ દરથી વ્યાજ વસૂલવામાં આવશે. રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ જમા થાય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છે એ છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતાં ખાસ કરી મિત્રો ખેડૂતોની હાલત કફોડી બની છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો જોવા મળી રહી છે. ખાસ કરીને મિત્રો ત્યારે ખેડૂતોને તાત્કાલિક વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત પણ ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. સીએમના મોટા નિર્ણય અંતર્ગત હવે ગુજરાતના નાગરિકોના કામો અટકશે નહીં. 32 સિટી સેવિક સેન્ટરો છે એમનું રિપેરિંગ કરવામાં આવ્યું છે. એ અંતર્ગત ખાસ મિત્રો મહીસાગર જિલ્લામાં હાલ બાલાસિનાનોર ખાતેથી ભેટ આપવામાં આવી છે. આ અંતર્ગત નગરમાં વસતા જે નાગરિકો છે એમને મ્યુનિસિપાલિટી સેવાઓ માટે જે સ્થળે સરળતા મળી રહે છે તેવી સિનિયર સિટીઝનો સેવિક અંતર્ગત મિત્રો ખાસ કરીને ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે. એટલે કે વન સ્ટોપ શોપ અંતર્ગત તમે ઓનલાઈન અરજી કરશો તો પણ તમે ખાસ કરીને મિત્રો તમે તમારે બેંકે છે અથવા તો મિત્રો કોર્ટે જવાની મુલાકાત લેવાની જરૂર પડશે નહીં. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન અને 500 રૂપિયાની સહાય મળશે. ફ્રી સિલાઈ મશીન માટે ₹15,000 રૂપિયાની રકમ સરકાર દ્વારા આપવામાં આવશે. વાસ્તવમાં ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે. તો મિત્રો ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરી છે, જેમાં મહિલાઓને એક ખાસ કરીને સિલાઈ શીખવાડવાનું કામ કરવામાં આવે છે અને આ કોર્સ પૂરો કર્યા પછી તેમને 15,000 રૂપિયાની રકમ છે આપવામાં આવે છે. અને મિત્રો આ યોજના અંતર્ગત મહિલાઓ પણ અરજી કરી રહી છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે નજીકના CSC કેન્દ્ર પર જવું પડશે. ત્યારે તમારે હાલ આ યોજના માટે પોતાનું રજિસ્ટ્રેશન કરવું પડશે. આ માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે. એકવાર તમે અરજી કરો છો પછી તમારી તાલીમ શરૂ થઈ જશે. તમને તાલીમ માટે દરરોજ 500 રૂપિયા આપવામાં આવે છે. આ સાથે જ તાલીમ પૂરી થઈ જાય પછી તમને ટોલ ક્રેડિટ ખરીદવા માટે રૂપિયા છે એ મિત્રો 15,000ની સહાય મળશે. CSC કેન્દ્રમાં અરજી કર્યા પછી ખાસ કરીને મિત્રો તમે વિશ્વકર્મા યોજનાના જે સત્તાવાર વેબસાઇટ છે તો એ અંતર્ગત પણ તમે ખાસ કરીને મિત્રો સિલાઈ મશીન મંગાવી શકો છો. એ અંતર્ગત તમને છે મિત્રો પૈસા મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આગામી સત્ર એટલે 2025-26થી બોર્ડની પરીક્ષા છે એ વર્ષમાં 2 વખત લેવામાં આવશે. પરીક્ષામાં એકવાર હાજર રહેવાના કિસ્સાઓમાં ફક્ત શિક્ષણ ગુણ છે એ પણ આપવામાં આવે છે. આ અંતર્ગત મિત્રો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક કાર્યક્રમ યોજ્યો હતો અને આ અંતર્ગત મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. પરીક્ષાની જાહેરાત કરી હતી ત્યારે થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે અમે ખાસ કરીને મિત્રો ઉમેદવાર પાસે ઈચ્છે છે કે પરીક્ષામાં તે ભાગ લઈ શકે અને વિકલ્પ રહે. મિત્રો વિદ્યાર્થીઓ માટે પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા ખાતામાં જમા થશે. PM સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી. આ યોજનાની અંદર શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટર થયા છે. આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ મફત આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે વાર્ષિક 15,000 રૂપિયા મેળવી શકો છો. તો મિત્રો તમને કઈ રીતે આ વાર્ષિક 15,000 રૂપિયાનો ફાયદો થશે તેમના વિશે વાત કરીએ તો હાલ
1 કિલોવોલ્ટ સોલાર પેનલ લગાવો છો તો તેમના ઉપર તમને 4 થી 5 યુનિટ દરરોજ ઉત્પન્ન થશે. જો મિત્રો તમે મોટો પ્લાન્ટ એટલે કે 3 કિલોવોલ્ટનો પ્લાન્ટ લગાવો છો તો તમને ખાસ કરીને મિત્રો 15 યુનિટ છે એ મિત્રો દિવસ દરમિયાન ઉત્પન્ન થશે. 3 કિલોવોલ્ટની પ્લાન્ટની વાત કરીએ તો હાલ મિત્રો તેમની અંદર દરરોજ તમને 15 યુનિટ મફત વીજળી મળે છે, એટલે કે દર મહિને 450 યુનિટ મફત વીજળી ઉત્પન્ન થશે. જો તમે આ વીજળીનો ઉપયોગ કરો તો ઠીક છે, બાકીની વીજળી છે એ ખાસ કરીને મિત્રો સરકાર ખરીદી લેશે અને એમના પૈસા પણ તમને છે એ મિત્રો મળવા પાત્ર રહેશે. તો ખાસ કરીને મિત્રો 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા ખાતામાં જમાને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે.